જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. હમણાં જે મહારાજ ફિલ્મ રિલીઝ થઈ છે અને મેં એની ફિલ્મ જોઈ પણ ખરી. મેં હમણાં એક એપિસોડ એનું મૂકેલું છે કે આ ફિલ્મ સત્યથી વેગળી છે અને એકાદ કે બે એક ઘટનાઓ કદાચ થઈ હોય એ વખતે મહારાજ લાયબલ કેસ વખતે એના ઉપરથી કંઈ આખા ધર્મનું અ, અ, નિરીક્ષણ કે આખા ધર્મનો પાયો બાંધી નથી શકાતો. જેણે પણ મૂવી બનાવી છે આમિર ખાન કે આમિર ખાનનો દીકરો કે મને ઓળખતો નથી કે હું મૂવી જોતો નથી, એટલું જરૂર કહું કે એણે પુષ્ટિમાર્ગે સાહિત્ય વાંચ્યું નથી. પુષ્ટિમાર્ગ સાહિત્યમાં મહાપ્રભુજીનું જ્યારે પ્રાગટ્ય થયું એ કૃષ્ણ સ્વરૂપે કહેવાતા હતા, કારણ કે ઇલમ્મા ગારુજીના ગર્ભમાંથી જ્યારે અને પ્રીમેચ્યોર જન્મ થયો ચંપારણના જંગલોમાં અને અગ્નિએ રક્ષા કરી, કારણ કે મા બાપ તો ચાલી ગયા કે હવે તો પ્રસવ થઈ ગયો છે, બાળક મરેલું છે. પણ પછી સ્વપ્નમાં આવ્યું અને પાછા આવ્યા અને જોયું તો અગ્નિની વચમાં બાળક રમતું હતું, એટલે અગ્નિ સ્વરૂપ કહેવાય અને સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ એવું કહેવાય છે. અને આ જ વલ્લભાચાર્યજીએ 5-7 વર્ષની ઉંમરે તો વિજયનગરમાં શાસ્ત્રાર્થ કર્યો છે. 11 વર્ષની ઉંમરે એમણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી અને કદાચ ખબર હશે જ્યાં જે સાંભળતા હશે એમ કે 1535માં એમનો જન્મ થયો સંભવ અને 1545માં એ બદ્રિકાશ્રમ રહેલા. કદાચ આપ જતા હશો તો જોજો કે બદ્રિકાશ્રમમાં જે વ્યાસ ગુફા છે, જ્યાં આપણું મહાભારત લખાયું, જ્યાં સનાતન ધર્મનો પાયો રચાયો, જ્યાં પુરાણો રખાયા, એ જગ્યામાં મહાપ્રભુજી 550 વર્ષ પહેલાં મહર્ષિ વ્યાસને મળેલા હતા, વેદ વ્યાસને, અને તેમનું સ્વરૂપ પણ ત્યાં મૂકવામાં આવ્યું છે. હવે આ વલ્લભાચાર્યજીનો મુખ્ય કેમ પ્રાગટ્ય હતું કે ભાઈ કળિયુગની અંદર જે જીવો છે તેમાં જે સારા કે સમર્પણવાળા, ઈશ્વરને સમર્પણવાળા ભાવનાવાળા એવા જે દૈવી જીવો છે એને સૌને લઈ અને ઈશ્વરને એને ઉદ્ધાર કરવાનો હતો, એવી ભાવના હતી. એટલે મહાપ્રભુજી એને વખતે દ્વૈત અદ્વૈતનું બહુ ચાલતું હતું. ત્યાં શંકરાચાર્ય પહેલાં થાય દ્વૈત અને અદ્વૈત બંનેમાં માનતા હતા, એટલે તેમણે બદ્રિકાશ્રમની સ્થાપના કરી. પણ ઘણા તેમાં એવું કહે છે કે ના, એ અદ્વૈતમાં માનતા, ના, અદ્વૈત અને દ્વૈત બંનેમાં હતા. અદ્વૈત એ રચના એવી છે કે જ્યાં તમે દ્વૈતને ઉપાસના કરો પછી જ તમે અદ્વૈતને પામી શકો છો. સીધું કે આંખો બંધ કરીને ભગવાનનું નામ લો તો નહીં લેવાય, તમારે કોઈ માધ્યમ જોઈશે. એટલે દ્વૈતમાં એક ઈશ્વરનું સ્વરૂપનું માધ્યમ આપ્યું. એટલે જ્યારે મહાપ્રભુજી પૃથ્વીની 3 પ્રદક્ષિણા કરી છે, એમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધે ગયા છે, પગપાળા ગયા છે. અને આપ જરા જેનું સાહિત્ય વાંચતો તો ખ્યાલ આવશે. અને જ્યારે ગોકુલમાં જ્યારે સૂતા હતા અને રાત્રે 12 વાગે જ એમને ચિંતામાં હતા કે હું કેવી રીતે ઓળખી શકીશ, મને કે ભાઈ દૈવી જીવોનું ઓળખવાના છે, એનો ઉદ્ધાર કરવાનો છે, એમને શરણે લેવાના છે, કે એને ભક્તિ તરફ વાળવાના છે. કારણ કે લોકો ભટકી ગયા. એ વખતે મોગલોનો બહુ જ ઉત્પત્ત હતો, લોકો બહુ દ્વિધામાં બહુ હતા, બૌદ્ધોનો પણ બહુ હતો એ વખતે શંકરાચાર્યજીએ પોતાના મતમતાંતર મૂકશે. શંકરાચાર્યજીએ પણ ઘણી બધું બૌદ્ધ ધર્મને આપણા દેશમાંથી દૂર કરવામાં શંકરાચાર્યનો ઘણો મોટો ફાળો છે. માનો કે બદ્રિકાશ્રમ છે, બદ્રિકાશ્રમની જે મૂર્તિ આપ જોશો તે પદ્માસનમાં બેઠેલી છે, એટલે બૌદ્ધો એની પર ક્લેમ કરેલો અને મૂર્તિને એમને ફેંકી દીધી નદીમાં. શંકરાચાર્યજીને સ્વપ્નમાં આવ્યું કે આ મારું સ્વરૂપ અહીંયા છે, તમે પધરાવો. ત્યારે એમણે બદ્રિકાશ્રમની સ્થાપના કરી અને મૂર્તિને ત્યાં પધરાવી. એ પછી સમકાલીનમાં મહાપ્રભુજીનો જ્યારે જન્મ થયો 1535ની અંદર, એ સમકાળમાં ચૈતન્ય મહાપ્રભુ ઘણા બધા મહાપુરુષો જન્મ્યા હતા. તો એમને ત્યારે સૂતા એમને થયું કે કેવી રીતે કરીશ. ત્યારે ઈશ્વર પોતે શ્રીનાથજી કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. જે ગોવર્ધન દર આપણે બધા જાણીએ છીએ કે ગોવર્ધન કૃષ્ણએ ધારણ કરીને એ રક્ષા કરેલી વ્રજવાસીઓની, એ પ્રગટ થયા. અને ત્યારે મહાપ્રભુએ સિદ્ધાંત રહસ્યનું રચ્યું. શ્રાવણ શ્યામ લે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચર. મીન્સ ઈશ્વર પોતે પ્રગટ થઈને પોતે તદક્ષર સૂચરે. બ્રહ્મ સંબંધ કારણાર્થ સર્વે સાંદેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સુધા. એટલે કે તું જે જીવોને ઓળખીને, જે જીવે પોતાને વિરહ છે કે મારે ઈશ્વરને પામવા છે, એને તું શરણે લેશે, એને મંત્ર દીક્ષા આપશે, એને બ્રહ્મસંબંધ આપશે. બ્રહ્મ સંબંધ કારણ સર્વે સાંદેહ જીવો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સુધા. એટલે એના બધા દોષોથી દૂર થશે. કે સાચો ભક્તિ માર્ગ વાળો જીવ છે. સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગ જાસ્પર્શ જાસ્તો ન મંતવ્ય કથમ કર અન્યથા સર્વ દોષાના ન નિવૃત્તિ કથમ ચનમ અસમર્પિત વસ્તુના તસ્મા દ્વજન માચરેત નિવેદિભી સમર્પય સર્વમ કુર્યાદિતિ સ્થિતિ
ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્તમ સમર્પણમ તસ્માદાદુ સર્વકાર્ય સર્વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમિ ભિન્ન માર્ગ પરમતમ સેવકાના યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ તથા કાર્ય સમર્પૈવ સર્વેષા બ્રહ્મતા તથા ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષ દિવર્ણના ગંગાત્વે નિરૂપ્યા એટલે આ સિદ્ધાંત રહસ્ય વાંચવાની જરૂર છે જૈન પ્રોડ્યુસરે. ક્યાં કોઈ જગ્યાએ સમર્પણની ભાવનાને જુદી રીતે લેવામાં આવી. એ કદાચ એક બે ઇન્સિડન્સમાં ખોટું થયું હોય, એવું ખોટું કર્યું હોય, પણ મહાપ્રભુજીને ત્યારે જ શ્રીનાથજીએ એક આજ્ઞા કરી કે જે સ્વરૂપને જે જીવોને બ્રહ્મ સંબંધ લેશે એ બ્રહ્મ સંબંધ આપશે, તો એ જીવોને હું કોઈ દિવસ છોડીશ નહીં. એને સર્વ સમર્પણ બધું કરશે. એટલે પછી એનું ધન હોય, મન હોય, તન હોય, જે બી કાર્ય કરવાની ના નથી પાડી. મહાપ્રભુજીની 84 વૈષ્ણવની વાર્તા વાંચજો તો બધા કાર્ય કરતા કોઈ અવ્યાવૃતો બચત કરતા મહાપ્રભુએ જરૂરથી કીધેલું છે, પણ સાથે સાથે કીધું કે તો અન્યથા સર્વ દોષાનામ ન નિવૃત્તિ કથમ જન અસમર્પિત વસ્તુનામ તસ્માદ દોષમાજે. એટલે તું કાર્ય કરજે, પણ તારું જે પણ છે, તું અન્ન ખાય છે, તારા કપડાં છે, તારા છોકરાઓ છે, દરેક ઈશ્વરને સમર્પણ કરે. ઈશ્વરને સમર્પણ કેવી? ઈશ્વરની સેવા પ્રત્યે, ભક્તિ માર્ગ પ્રત્યે. અને ઈશ્વરની સેવા પ્રત્યે એટલે કે એનો અર્થ એવું નથી થતું કે કોઈને સમર્પણ એકદમ તમારે કોઈ મહારાજને સમર્પણ કરવાનું છે, કે એમના થકી જે બ્રહ્મણ તારા થકી જે બ્રહ્મસ્વન આપશે એ જીવોનો હું કોઈ દિવસ છોડીશ નહીં. પણ એ કેવા જીવો? કે જે જીવોએ બ્રહ્મસ્વન લીધા પછી એને બે ભક્તિ માર્ગને સાચી રીતે અપનાવ્યો છે. એટલે મહાપ્રભુજી શું એક એમને સ્વરૂપ આપતા, કોઈ મદન મોહનજીનું આપે, કોઈને નવનીત પ્રિયાજીનું આપે, કોઈને કંઈક પણ લાલનું સ્વરૂપ પથરી આપે કે જે આ તારું સ્વરૂપ છે હવે એની બસ એ તારા ઠાકોરજી છે. અને એ વખતે ઠાકોરજી સાક્ષાત એમની સાથે વાતો પણ કરતા એવા પણ હતા એ સમયે ઠાકોરજી સાથે ભગવાન પોતે પ્રગટ થઈને વાતો કરતા. આજે કદાચ આપ યોગીની આત્મકથાને બધામાં વાંચતા હશો કે જે કેવા ચમત્કારો થાય છે, એ વખતે પણ આવા બધા ચમત્કારો થયેલા છે. પણ ચમત્કારોને બાહ્ય રૂપ નથી આપ્યું, કે પ્રચાર નથી કર્યો, કારણ કે ભક્તિ માર્ગની અંદર પોતે પચાવવાની છે. ભક્તિને પચાવીને ઈશ્વરના સાક્ષાત્કાર કરવાના. 61નો સાક્ષાત્કાર કરવા માટે સૌથી ઇઝીમાં ઇઝી માર્ગ છે ભક્તિ માર્ગ છે. જ્યારે અદ્વૈતમાં જઈશું તો આપણે તેની તપ કરવું પડશે, સાધના. તપ બહુ કઠિન, બધા લોકો વ્રત તપ નહીં કરી શકે, પણ તું જે પણ કરે બધું ઈશ્વરને સમર્પણ કરજે. એટલે ગીતાના 12મો અધ્યાયમાં એ સિદ્ધાંત રહે છે, બે સાથે મળે. સાથે સાથે વલ્લભાચાર્યજી નવરત્ન સ્તોત્રનો બી સ્થાપના કરે. જતું કે ચિંતા કાપીને કાર્ય નિવેજતા તમે કરાવી ભગવાન આપી પુષ્ટિસ્થો ન કરી શકે લોકો કરી. એટલે એક વખત તેને નિવેદન મળ્યું પછી તારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભગવાન મેં તને આપેલા છે, ઈશ્વર તારો હાથ ચાલે છે, એ જ પડછાયા તરીકે ચાલે છે તારી સાથે ભગવાન. તો આનો સિદ્ધાંત જ આ છે. ત્રીજું મહાપ્રભુએ કૃષ્ણાશ્રય કીધું કે ભાઈ સર્વ વખતે ઈશ્વરને આશ્રય રાખે, કોઈ પણ હોય. કૃષ્ણને માનતા કૃષ્ણાશ્રય. તે સર્વ માર્ગે સુનષ્ટેસુ કલૌ ચ ખલદમિની પાષંડ પચુરે લોકે કૃષ્ણ એવ ગતિ નમ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈકનિલેષુ ચ શત્રુદાયક લોકેષુ કૃષ્ણ એવ ગતિ નમ. ગંગા એટલે એ મહાપ્રભુજીનું કહેવાનું છે કે તું જે આ કલયુગની અંદર કળયુગ ચાલતો, બધી જગ્યાએ પાખંડ છે. આજે પણ આપણે જોઈએ છીએ પાખંડ છે, બોલે કંઈ કરે કંઈ. ગંગાજી તીર્થસ્થળો આપણા દૂષિત થયેલા છે. આજે પણ જોઈએ છે તીર્થસ્થળો કેટલા દૂષિત. ટુરિઝમ બધું છે, બહુ ટુરિસ્ટો આવે છે, નહીં કે લોકોમાં ધાર્મિક ભાવના વધી ગઈ. એક બસ દર્શન કરી આવીએ આપણો બસ ઉદ્ધાર થઈ ગયો. નો, એવું નથી. તમારા મનથી ઈશ્વરને સમર્પણ કરશો ત્યારે જ તમે ઈશ્વરને પામશો, તો તમે ઈશ્વરને મળી શકશો, ઈશ્વરને જોઈ શકશો. અને સાચો સનાતન ધર્મ જ આપણો આ છે. સાથે સાથે એમણે એ પણ કીધું તમે સમાજ સેવા પણ કરો, તમે તમારા કુટુંબની સેવા પણ કરો. હવે જે મહારાજ ફિલ્મ છે ટોટલ સત્યથી વેગળી મૂકેલી છે. મને લાગે છે કે આ કેસને વહેલી તકે સુપ્રીમ કોર્ટમાં લઈ જવો જોઈએ. અને આપણી પાસે ઘણા વિદ્વાન છે, વૈષ્ણવો પણ છે, વિદ્વાન ગોસ્વામી બાળકો પણ છે, વિદ્વાન વૈદાચાર્યો બી છે. તો એ લોકોએ આગળ આવી સુપ્રીમ કોર્ટમાં આ કેસને મૂકી અને આપણો આ ખાલી 16 ગ્રંથ જ ઇનફ છે, એને મૂકી અને એની પર રજૂ કરવાની જરૂર છે. હું એક લોયર નથી, હું એક ડૉક્ટર છું, એટલે મને એટલી બધી સમજણ નહીં પડી શકે. તો હું પોતે કહી શકું છું સુપ્રીમ કોર્ટે જાઓ, આપણે આર્ગ્યુમેન્ટ કરીશું એની લોકો સાથે, કે મારું સંસ્કૃત એટલું બધું કે બહુ મને થોડા શ્લોકો આવડે, થોડું શાસ્ત્ર આવડે, પણ બધું તો ના આવડે. પણ આમ આપણે શ્યોર જો સુપ્રીમ કોર્ટમાં જઈશું તો આની સામે માનહાનિનો કેસ કરી શકાય, માફી માંગી શકાય. માફી માગીને ફિલ્મને બંધ કરવી જોઈએ, કારણ કે બહુ ગેરમાર્ગે દોરનારી છે. મહારાજા લાયેબલ કેસ થયો એ વખતે જે સત્ય હશે વસ્તુ બરાબર છે, પણ એ સત્ય આજે જ્યારે 150 વર્ષ પછી જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે લોકોની આમ જનતામાં
આમ લોકોમાં એની ભ્રમણા કેવી થાય કે આ માર્ગમાં આવું જ છે, આ ભક્તિ માર્ગ વલ્લભાચાર્યજીનો છે, ખોટો છે, એમાં ખોટું સમનો ખરેખર શ્રેષ્ઠ માર્ગ છે. શ્રેષ્ઠ એટલા માટે કે ઇઝીમાં તમે જે ખાઓ છો બધું બસ તમે સ્વચ્છતા રાખો, ધ્યાન કર્મ જે પણ કર્મ બધું સ્વચ્છતા રાખીને ઈશ્વરને સામે રાખીને તમે બધું કાર્ય કરો. ધન છે તો બી ઈશ્વરના માટે તમે ભાઈ સારા કાર્ય માટે વાપરી શકો એટલે ધન કમાવું છું, બુદ્ધિ આપી છે તો ખાવ છો તો ભાઈ મારું શરીર ચાલશે, અંદરનો આત્મા જે ભગવાન છે એનું અન્ન આપું છું એટલે હું ખાઉં છું, એને સમર્પણ કરીને લઉં છું, કારણ કે ઈશ્વર મારો છે, એના થકી જ હું બધું એ હું મેડિએટર છું. એટલે મહારાજ શિવન જે બ્રહ્મસંદ આવે છે મેડિએટર છે, આમાં કોઈ સમર્પણની ભાવના નથી. એ જૂના જમાનામાં જો લોકો માનતા હશે કદાચ આવું જૂઠણ ખાવાનું ને બધું, પણ અત્યારે એવું કશું જ નથી. આ બધી વસ્તુ ખોટી છે, સત્યથી વેગળી છે. અને વહેલી તકે આમિર ખાને કે એના છોકરા જેણે પણ મૂવી બનાવી છે માફી માંગવી જોઈએ અને ખેંચી લેવી જોઈએ. ન હોય તો આપણા વિદ્વાન આચાર્યોએ વલ્લભપુરના બાળકો છે કે ગોસ્વામી બાળકો છે કે સંપ્રદાયમાં જે વિદ્વાન વૈષ્ણવો પણ છે આગળ આવીને સુપ્રીમ કોર્ટમાં જઈને તાત્કાલિક આની ઉપર પાબંદી લાવવી જોઈએ. આમાં કોઈ પોલિટિક્સ જેવું કશું છે જ નહીં, બહુ સીધી સાદી વસ્તુ છે. આઈ હોપ પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ. વૈષ્ણવો આપણી પાસે કરોડો વૈષ્ણવો છે તો કરોડો વૈષ્ણવો આગળ આવી અને આના અંગે આ જે ફિલ્મની જે ગેરમાર્ગે દોરનારી છે તેની ઉપર તાત્કાલિક પ્રતિબંધ કાને જુએ નહીં અને પ્રતિબંધ લાવવાની માગણી કરવી જોઈએ. બહુ વ્યાજબી છે. અને આજે જ મેં આમિર ખાનને ટ્વીટ પણ કર્યું છે કે ભાઈ તમારે પૃથ્વીમાર્ગનું સાહિત્ય પહેલાં કોઈ પણ જ્યારે ફિલ્મ બનાવતા હો સાહિત્ય પહેલાં એને બધું વાંચો, સત્યતા શું છે, સત્યને સમજો. વલ્લભાચાર્યજી જેવા 55 વર્ષે તો એમને તો પોતે દીક્ષા લઈ લીધેલી, સંન્યાસ ગ્રહણ કરીને તો સ્વદેવ ગંગાજીમાં પધારી ગયેલા. આ બધું શું બધું ખોટું ગપગોટાળા લગાવ્યા છે. આઈ હોપ પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ ધ ટ્રુથ વિલ પ્રિવેલ. અને આપણી ગવર્મેન્ટ પણ આ વિશે કંઈક વિચારશે ને જાગશે અને સમજશે એવી હું આશા રાખું છું. કારણ કે આપણા માનનીય ગૃહમંત્રી અમિત શાહ છે એ પણ વૈષ્ણવ છે અને એ પણ સમજશે કે આ ખોટું થયું છે. તો હોપ કે એટલીસ્ટ દે વિલ ડુ સમથિંગ ઇન ધીસ રિગાર્ડ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.